તો ફાઇનલી મિત્રો 5 દિવસથી વરસાદ એક ધારો પડતા તો આજે તો ખુલ્લું નીકળી ગયું છે. તો લીલગઈના ખેતરમાં પણ વરસાદનું પાણી ભરાઈ જાય છે, તે કાઢવા માટે જાઉં તો જોઈએ તો કેટલું પાણી ભરાયું છે. અહીંયા તો પગ પણ ચપ થાય છે. અહીં તો લપસીને પડીએ તો આપણે તો ના છપાઈએ, પણ આપણા પીછવાડા જરૂરથી છપાઈ જાય. ખરેખર વરસાદ બહુ પડ્યો છે. 24 કલાકની આગાહી આપી હતી, તો એમાંથી 12 કલાક તો આખી રાત પડ્યો છે. આ જુઓ મિત્રો, આટલો વરસાદ પડ્યો છે તો વાહે બધું ભરાઈ ગયું છે. લીલગઈના ખેતરમાં પાણી ના કાઢીએ તો પણ કપાસ પણ ભરી જાય અને સાથે લીલગરી પણ ભરી જાય. એટલા માટે પાણી કાઢવા ફટાફટ નીક પણ કરી દીધી. તો મિત્રો, આટલો વરસાદ પડ્યો તો તલાવ બાજુ પણ આંટો મારવા જઈએ તો ખબર પડે કે કેટલું તલાવ પણ ભરાયું છે અને આંટો પણ મારતા આવી. તો મિત્રો, એટલી અહીંયા તકલીફ પડે છે ને તો ચાલતું નીકળવાની પણ મુસીબત થઈ જાય છે, કેમ કે ખેતર રસ્તામાં પણ પાણી એટલું ભરાયેલું હોય છે ને. તલાવની પાર પર તો રસ્તામાં ચીલા કરી દીધા છે. તલાવ તો એટલું બધું નથી ભરાયું. ચીલા એટલા માટે પડ્યા છે કે તલાવનું કામગીરી પણ ચાલુ છે, પાર બાંધવાની, એટલે ચેન કપા અને ટરકોવાળા વધારે આ બાજુથી નથી એટલું ભરાયેલું લાગતું. બીજી પાર પર બાજુ જઈએ તો એ બાજુ કેટલું ભરાયું છે જોતા આવીએ. તો ખાડા બધા ભરેલા છે. અહીંયા આવીને થોડુંક વધારે ભરાયેલું લાગે છે. તો મિત્રો, જય માતાજી. હવે મળશું બીજા વિડીયોમાં. મારો વિડીયો જોવા બદલ આભાર.